જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 172. હે માનવ, તમો આંધળા અને અનુમાની અને મેળા મંડપવાળા અધૂરિયા જ્ઞાનીની ગુલામી કરવા તમને મનુષ્ય દેહ નથી મળ્યો. પરમાત્માના જ્ઞાનીના દાસના દાસ બનીને રહેવાનું જરૂર કહે છે, પણ પહેલા તે તો જુઓ કે આપણા સદગુરુ દાસ છે. સંતોની વાણી લેતો હોય અને દેવોના દ્રષ્ટાંતો આપતો હોય તો તે પરમાત્માના જ્ઞાની નથી. અને વિચારો તો ખરા, આપણે અમર આત્માના ઘર, અવિનાશી પદના આત્માના ઘર પરમાત્માને આપણે જાતે ગોતવા ગઈએ મળે તેમ નથી. એટલે પરમાત્મા દાસની આપણે જરૂર પડે છે. બાકી ગુલામી છોડો, આ મૃત્યુલોકમાં કોઈની જરૂર નથી. બાકી કોઈ પણ અવતારી દેવો કે કોઈ પણને પકડશો તો તે કર્મ કરાવશે અને તેવા મળેલા મળશે. ત્યારે કર્મનો હિસાબ આપવો પડશે. એટલે દેવો પાસે પણ ભીખ નહીં માંગો. જો તમે દેવો પાસે ભીખ માંગશો તો તે પણ કર્મ બની જશે. પણ જે દેવોના કર્મ બંધનમાંથી છોડાવશે અને તેના કર્મ બંધનમાંથી છોડાવી અને કર્મને ભસ્મ કરાવે તે પરમાત્માનો દાસ હોય છે, તો તેની જરૂર છેક સુધી રહેશે. આ 84 લાખમાંથી છૂટવાનો ઉપાય બીજો કોઈ નથી. તેવા સદગુરુના દાસ બનો, જરૂર જન્મ મરણ બંધ થશે. પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, મનુષ્ય દેહ વારે વારે નથી મળતો. તો હાલ આપણને મળ્યો છે, તો આ અવસર ચૂક્યા તો જન્મ મરણમાં જવું પડશે. તો હે માનવ, માન અભિમાન છોડી દ્યો અને આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી સગા વહાલા કુટુંબ મિત્રો છે. બાકી આ દેહમાંથી પ્રાણ નીકળી જશે એટલે કોઈ કોઈનું કોઈ નથી. ધન દોલત તારા નથી. માટે હે જીવ, દેવોની વેદશાસ્ત્રોની વાતો તો તમને જન્મ મરણમાં રોકવાની છે. તો હે માનવ, તેવાની ગુલામી નહીં કરો. માન અભિમાન લોભ લાલચ કામ ક્રોધ મારું તારું આ બધી પ્રકૃતિ માનવને જન્મ મરણમાં રોકવાની પ્રકૃતિ છે. જે દેહમાંથી પ્રાણ નીકળી જશે પછી પ્રકૃતિના કર્મ સુરતામાં લખાઈ જશે અને તે બધું જ ભોગવવું પડશે. માટે હે માનવ, સંગતિ કરો તો તેવાની કરો કે આ દેવોના બંધનમાંથી છોડાવીને અને નિર્બંધની સાચી ભક્તિ કરાવીને વિદેહીમાં આત્મતત્વ મળી જાય. એટલે 84માં જન્મ મરણના ખેલ પૂરો થાય. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જેમણે બ્રહ્મત્વ બોધ હોય એ જ સાચી વિદ્યા કહેવાય છે. તો વિદ્યા હોય તો એવી હોવી જોઈએ. તો સદગુરુ કહે છે કે બ્રહ્મત્વ જાણ્યા તો જગતમાં સર્વ જાણી લીધું. તો આધ્યાત્મિકતા હોય તો એવી હોવી જોઈએ કે એક જાણ્યાથી અનેક જાણવામાં આવી જાય. જેનાથી શ્રવણ અશ્રવણ હોય અને એનાથી જ અમનન અને મનન હોય અને એમનાથી જ જ્ઞાન જ્ઞાતા એટલે જ્ઞાન પણ પોતે જ છે અને વિજ્ઞાન પણ પોતે જ છે અને જ્ઞાન સાંભળનાર પણ એક બ્રહ્મ જ છે. એનાથી જ આ એક મૃત પિંડ જાણો, એનાથી જ લોખંડ સુવર્ણ જાણો, એનાથી જ કામ અભિન્ન માનો. તો મિસાઇલ હોય તો એવી હોવી જોઈએ. આદિમાં એટલે સોહમ પુરુષના ખેલથી જ આ સારા જગત છે અને અનાદિ એ અદ્વૈત એક નિરાધાર છે. એટલે બ્રહ્મ કોઈથી ન્યારા નથી હોતા. તો અસતા હોય તો એવી હોવી જોઈએ કે સદા કરતા હોવા છતાં અકર્તા રહીએ. તો એવા બ્રહ્મને એવી ઈચ્છા થઈ કે હું બહુ જ રૂપ પ્રજા બનું. તો એમની ઈચ્છાથી નાના મોટા બની એવા બની ગયા. તો સ્વલીલા હોય તો એવી હોવી જોઈએ. આ પિંડ અને બ્રહ્માંડ એ એક મંદિર રચના થયા છે, જેમાં શ્રુતિ અંદર પ્રવેશ થયા છે. એ જ કારણરૂપ સર્વમાં વ્યાપક રહ્યા છે. તો ક્ષમતા હોય તો એવી હોવી જોઈએ. તો જેમણે તત્વમસી એટલે જે સારા તત્વથી આ બધું બનેલું છે એમ સમજાવનારા સદગુરુ આ જગતમાં જેમને જાણી લીધા એમને સમજવું કે બ્રહ્મને જાણી લીધા. તો એવા તત્વમસી અમારા સદગુરુ પ્રવીણરામ છે, જેમણે સાચી બ્રહ્મ વિદ્યા ભણી લીધી કે જાણી લીધી. તો પઢાઈ હોય તો એવી હોવી જોઈએ. જય સદગુરુદેવ.
હે બ્રહ્માત્મા બોધ હોય જે મણે એવી વિદ્યા હોય તો એવી હો એના જાણ્યાથી સર્વ જાણું આધ્યાત્મિક હોય તો એવી હોય જેનાથી શ્રવણ્ય શ્રવણ હોય એનાથી અમનન મનન હોય જેનાથી અજ્ઞાત જ્ઞાત હોય તે શિક્ષા હોય તો એવી હોય બ્રહ્માત્મા બોધ હોય જેમણે અહીં એક મૃત પિંડ જાણો ત્યાં લોખંડ સુવર્ણ જાણે એના કામ્ય ભીન માનો એના કામ્ય ભીન માની મિસાઈ લોય તો એવી હોય એ બ્રહ્મત્વ બોધ હોય જેમણે એ વિદ્યા હોય તો એવી હોય આદિમાં જગત એ સારા અદ્વૈત એક નિરાધાર બ્રહ્મથી નથી હોતા ન્યારા અસતા હોય તો એવી હોય હે બ્રહ્મત્વ બોધ હોય જેમણે એ વિદ્યા હોય તો એવી હો કરી ફરી બ્રહ્મને ઈચ્છા બનું બહુ જ રૂપ પ્રજા ઈચ્છાથી બની ગયા નાના સ્વલીલા હોય તો એવી હોય હે બ્રહ્મત્મા બોધ જોઈ જેમણે એ વિદ્યા હોય તો એવી હોય પિંડ બ્રહ્માંડ રસ મંદિર થયા પ્રવેશ શ્રુતિ અંદર કારણ રૂપ વ્યાપક રહ્યા સમમાં એ સમતા હોય તો એવી હોય હે બ્રહ્મત્મા બોધ હોય જેમણે એ વિદ્યા હોય તો એવી હોય તત્વમસી જાણી લીધા જે મને બ્રહ્મને જાણી લીધા એ મને પ્રવીણ રામ વિદ્યા પડી જે મને હે પડાય હોય તો એવી હોય હે બ્રહ્મત્મા બોધ હોય જે મને એ વિદ્યા હોય તો એવી હોય રામ ભરોસે તો એવા બ્રહ્મ વિદ્યા જાણનારા સદગુરુની વાત એક સખી બીજી સખીને કરે છે. તો બીજી સખી કહે છે કે હે સખી, મને પણ પ્રભુના મન ભાવથી અજવાળા થાય અને પ્રભુને નિરખી શકાય એવા જ્ઞાન આપનારા સદગુરુ મને બતાવો. હું તો સાવ ગુણહીન, એટલે એક પણ ગુણ મારામાં નથી. મારા શરીર પણ સાવ મલિન, એટલે અનેક જન્મના મેલના કાટથી કટાયેલા છે. છતાં મેં પ્રભુના નામના કોઈ હાર શિંગાર કર્યા નથી, અને હું પ્રભુના પ્રેમની વાત કંઈ નથી જાણતો, જેથી મને કોઈને કોઈ ડરથી મારી છાતી કંપે છે. તો પ્રભુ તો આ દેહ ઘરની અંદર બિરાજી રહ્યા છે, પણ આ સંસારી ઘર કામમાં અટવાઈ રહ્યા છીએ, જેથી એક ઘડી પલનો પણ પ્રભુ સાથે મેં સંગ નથી કર્યો, અને આમ જ સર્વ જન્મ વીતી ગયા. તો પહેલી સખી કહે છે કે પ્યારા પરમાત્મા તો ઊંચી અટારીમાં સૂવે, જ્યાં કોઈ પણ જીવની ગમ ન પહોંચે, સિવાય સત્યજ્ઞાની. તો સત્યજ્ઞાની વિના કેમ સમજમાં આવે કે પ્રભુ પાસે કયા માર્ગથી જવાય, અને મૂળ તો કઈ ભાતથી પ્રભુને પત્ર લખું. આ સંસાર સર્વ નીજ, એટલે પોતપોતાના સ્વાર્થમાં ભરેલા છે. તો આ સંસારમાં મનમાંય પણ કોને પ્રીત કરું? તો સદગુરુ પ્રવીણરામ પ્રભુ મારા હિતકારી છે. એમને જ મને આ સારા જગતની અંદર રહીને પ્રભુ સાથે કેમ પ્રીત કરવી એ શીખવ્યું. બાકી મારી તો આ
કપટી જગતની અંદર શું ગતિ કે પ્રભુને આપમેળે પરખીને ભીતર અજવાળા કરી શકું? જય સદગુરુદેવ. હારે સખી મને બતાવ પ્રભુના મન ભાવના અંજવાળા. ગુણહીન મલિન શરીર મારા કયાર સિંગાર કર્યા નહીં. ન જાણું પ્રેમની વાત કોઈ ડરતી મારી કંપે છાતી. અરે સખી મને બતાવ પ્રભુના મન ભાવના અજવાળા. પ્રભુ ઘરની અંદર બિરાજી રહ્યા ઘર કમવાય અટવાય રહ્યા. નથી એક ઘડી ફૂલ સંગ કર્યા વ્યર્થ સર્વ વીતી ગયા જન્મ. અરે સખી મને બતાવ પ્રભુના મન ભાવના અજવાળા. પિયાસુએ ઊંચી અટારીમાં જ્યાં જીવની કોઈ ગમો નહીં. ક્યાં માર્ગથી જાવું મળું કઈ બાતથી લખું પત્ર. અરે સખી મને બતાવ પ્રભુના મન ભાવના અજવાળા. નિજ સ્વાર્થના સંસાર સૌ કેને હવે પ્રીત કરું મનમાં. પ્રવીણ રામ પ્રભુ હિતકારી મારી જગની અંદર નહીં ગતિ. હારે સખી મને બતાવ પ્રભુના મન ભાવના અજવાળા. રામ ભરોસે. તો જેમને આ જગતમાં હિતકારી સદગુરુ મળે છે તે પોતાના મનને સમજાવે છે કે હે મન, હવે તું સમજ. તને જ્ઞાની ગુરુ મળ્યા છે તો ગુરુને પ્રીત લગાવી લે અને સાંગો પાંગ સદગુરુના હુકમમાં હાજર રહો, જેથી જન્મ મરણ મટી જશે. આ સંસાર ભવસાગર બહુ ગહેરો ભરેલો છે, જેમાંથી તરી નહીં શકાય અને કિનારો નહીં લાવી શકાય. હે મન, જો જ્ઞાન જહાજમાં સદગુરુ ચડાવી દે તો જરૂર સહેજે પાર ઉતરી જાય. અજ્ઞાન વનમાં વૃક્ષો પણ કપાય અને પલમાં બધા જ કર્મ બ્રહ્મ અગ્નિમાં બળાવી નાખે. જ્ઞાન અગ્નિ અહમ બ્રહ્માસ્મિ એટલે સદગુરુના બ્રહ્મ જ્ઞાન ભીતર પડતા જ બધા જ કર્મનો નાશ થઈ જાય. તો સદગુરુ એવા આત્મવિચાર આપીને જ્ઞાન અગ્નિ પ્રગટાવી આપે છે. કર્મ ભ્રમ અધજાર છાર કરીને આપોઆપ દેખાય છે. એટલે ભીતર ભરેલા અજ્ઞાનના મેલ દૂર થતા આપોઆપ દેખાય છે. એટલે જે પરમાત્મા સ્વરૂપ છે એ જ આપણા સ્વરૂપ સમજાય છે. તો આ બધું ક્યારે સમજી શકાય? તો જ્ઞાની ગુરુ મળે ત્યારે. તો અમારા સદગુરુ પ્રવીણરામ એવા સમર્થ ગુરુ છે કે જેને પ્રીતમ સાથે પ્રીત લગાવી અને સાચા સ્વરૂપને ઓળખ્યા. તો દાસલાલ કહે છે કે હે મારા મન, તને આવા સત્ય જ્ઞાની મળ્યા છે તો સમજ અને હર દિન જ્ઞાનમાં આગળ વધો, ખોટી બડાઈ ન કરો. જય સદગુરુદેવ. મન રે ગુરુને પ્રીત લગાવી લે રહો સાંગો પાંગ હુકમમાં ચૂર. જન્મ મરણ મોટી જાશે આ ભવસાગર બહુ ઘેરા આર પર ન પામી. જ્ઞાન જજ ગુરુ લે ચડાવી સેજે પર ઉતરી જાયો. મન રે ગુરુને પ્રીત લગાવી લે અજ્ઞાન વન કર્મ કાપે તરુને પલમાં જ લાવી દીએ. જ્ઞાન યજ્ઞ બ્રહ્માસ્મિ પડતા જ ભસ્મ થઈ જાય. મન રે ગુરુને પ્રીત લગાવી લે
આત્મવિચાર ગુરુ આપે એવા જ્ઞાન યજ્ઞ પ્રગટાવી કરમ બ્રહ્મ પથ ચાર સાર કરી આપો આપો દેખાય મન રે ગુરુ ને પ્રીત લગાવી લે ગુરુ પ્રવીણ રામ સમર્થ એવા જેને પ્રીતિ લગાવી દાસલાલ કહે સમજ મન મારા હર દિન અધિક બડાઈ મન રે ગુરુ ને પ્રીત લગાવી લે રામ ભરોસે. તો ઉપરની વાણીમાં જેમ દાસલાલ સાચા સદગુરુ મળવાથી મનને સમજાવે છે, તેમ હવેની વાણીમાં પણ અમારા સદગુરુ ખોટા બની બેઠેલા સંતોભાઈને સમજાવે છે કે હે તમે આપમેળે કહેવાતા સંતોભાઈ, જો તમારે સંત બનવું જ હોય તો તમે આવી રીતે આપમેળે ભગવા પહેરીને સંત નહીં કહેવાવ. જેમણે સંત બનવું હોય એ સંત બનવાના ખોટા ધતિંગ નથી કરતા અને એમને સંત બનીને જગતમાં પૂજાવાની આશા નથી હોતી કે જગતના લોકો વાહ વાહ કરે એવી આશા નથી હોતી. સાચા સંત તો ત્યારે બન્યા કહેવાય કે જે પરમાત્માના સત્યજ્ઞાની સદગુરુની સાંગોપાંગ સેવા કરતા હોય અને એમના જ્ઞાન હૃદયમાં ભરતા હોય અને ફક્ત જગતના જીવના કલ્યાણ માટે જ જીવવા છતાં મરેલી હાલતમાં જીવતા હોય એવા સદગુરુના શરણે રહેતા જીવને એવા સંતો એમના શિષ્યથી પણ સવાયા બનાવે છે. એવા જીવ સત્યજ્ઞાનીની સેવા કરવાથી આપોઆપ સાચા સંત બની જાય છે, કેમ કે એમને નિસ્વાર્થ ભાવ હોય છે. એટલે એ જ બ્રહ્મવેતા બ્રહ્મશ્રોત્રિય પૂરા જ્ઞાની સહુના મનને ભાવતા સંત બને છે, જેનામાં 5 કલેશ નથી હોતા, એવા કર્મ ધર્મથી ન્યારા હોય છે, જેનામાં અજ્ઞાન નથી હોતા, એમને અજ્ઞાનના સર્વ ખાતા પટેલા હોય છે. એવા સદગુરુ પૂર્ણ ચેતન સંતની દયાથી પરમાનંદને પામતા. જે જન આવા સત્યજ્ઞાનીના શરણા નથી લેતા એ તો જન્મો જન્મ પસ્તાતા રહે છે. સાચા સદગુરુ તો જીવના રક્ષક હોય છે, તે જીવની રક્ષા કરે છે. જે સાચા સદગુરુ સંતના શરણે રહે છે તેને યમના ભય પણ નથી રહેતા. એ તો આપણને તત્વજ્ઞાન આપીને આ દેહ સાધન કેવી રીતે બને છે તે સાચી યુક્તિ બતાવી, જેથી સત્ય સમજાતા ભ્રમ અને કર્મ રહેતા નથી. એવા પરમાત્માના જ્ઞાની જે પરમાત્માના અંશ જીવને તારવા માટે પૂરા નાતા નિભાવે છે. તો આવા સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને દાસલાલ ગુણ ગાય છે. જે સત્ય જ્ઞાની છે અમારા સદગુરુ પ્રવીણરામ. રામ ભરોસે. જય સદગુરુદેવ. हे संतो भाई सदगुरु से सुखदाय ब्रह्मवेता ब्रह्मसूत्रीय पुराण સૌના મનને ભાવતા સંતો ભાઈ સદગુરુ સે સુખદાઈ 5 કલેશ કર્મ યુક્ત જ્ઞાનના મટે સર્વ ખાતા રે સદગુરુ પૂરણ ચેતન દયાથી પરમાનંદ પદ પામતા સંતો ભાઈ સદગુરુ સે સુખદાઈ જે જન ગુરુ શરણ નહીં જાતા યુગો યુગ એ પુસતા રક્ષક સદગુરુ રક્ષક કરતા યમના ભય મોટી જાતા તત્વ જ્ઞાન સાધન યુક્ત આપીને રામ ભાગતા સંતો ભાઈ સદગુરુ સે સુખદાઈ અંશ આત્મી વંશ આપણા પૂરા નિભાવે નાતા પ્રવીણ રામ સદ ગુરુના શરણે દાસલાલ એ ગાતા
संतो भाई सदगुरु से सुखदाई राम भरोसे।